આપણે બહારની ચાની લારીએથી ચા તો બહુ જ પીધી હશે, પણ તે ઘરે આસાનીથી બનાવી શકીએ છીએ. તો ચાલો બનાવીએ. તો પહેલાં ચાનો મસાલો બનાવીશું. તો મેં અહીંયા એક ટુકડો તજનો લીધો છે, એક ટુકડો મેં અહીંયા જાયફળ લીધું છે અને 4 થી 5 મેં એમાં એલચી એડ કરી છે અને તેમાં 2 ચમચી એટલી મેં એમાં ચાની ભૂકી એડ કરી છે. તેને આપણે મિક્સીમાં ગ્રાઇન્ડ કરી નાખીશું. તો મસાલો સાઈડ પર મૂકી દઈશું અને આપણે ચા બનાવવાની તૈયારી કરીશું. તો મેં અહીંયા 1 થી 1.5 કપ પાણી એડ કર્યું છે. તેમાં 2 ચમચી જેટલું મેં એમાં ચાનો મસાલો એડ કર્યો છે, આપણે જે ચા રેગ્યુલર પીએ છીએ ને એની ભૂકી. અને પછી જે મેં ચાનો મસાલો રોસ્ટ કરીને મૂક્યો છે ને, ગ્રાઇન્ડ કરીને, તેમાં આપણે 1 ચમચી જેટલો એડ કરી દઈશું અને તેમાં 2 ચમચી જેટલી આપણે ખાંડ એડ કરી દઈશું. તો તેને સારી રીતે ઉકળી જાય એટલે તેમાં દૂધ એડ કરી દઈશું. તો આપણી આ બહાર જે આપણે લારીઓમાં પીવી છે ને ચા, એ ચા બનીને તૈયાર છે. તો તમે એકવાર આ જરૂરથી બનાવજો. તે સારી રીતે ઉકળી જાય એટલે પછી તેને આપણે ચાની કેટલીમાં એને ગાળી લઈશું. તો તમે જે બજારમાં જે બહાર જ્યારે પણ જાઓ છો ત્યારે તમને ચા પીવો છો ને, તે તમે ઘરે આસાનીથી બનાવી શકો છો. તો તેની સાથે આપણે ખારી અથવા તો ભાખરી બનાવીને એને ખાશું. તો એકદમ સરસ એવી ટેસ્ટી બજારમાં મળતી ચા તમે ઘરે આસાનીથી બનાવી શકો છો. જો તમને મારી ચાની રેસીપી સારી લાગતી હોય તો પ્લીઝ લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા ફ્રેન્ડ્સ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. તો તમે એકવાર આ જરૂરથી મસાલેદાર ચા જરૂરથી બનાવીને પીજો. તો તમને બહુ જ મજા પડી જશે. એવી આ ચા તમે ઘરે આસાનીથી બનાવી શકો છો. તો રેસીપી સારી લાગતી હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો, બાય બાય.